ના રસ્તો નહીં કોઈ તમારા ઓલે નહીં બનાવ્યો કોઈ અમે. એટલે પુરુભાઈ આ તો રંગ બદલ તો કાચંડું નીકળ્યું ને. આવું ચમ કરો ઘણો પાહા તો હોય પાહા નીકળો ડો. એટલે પણ અમાર વાંચ જવું ઓ હોય. આજે જોવા જવાનું ફરીને જા. એટલે પણ વાહી ઓમ જતા રહીએ ખાલી. ના ના ભાઈ ઓય પાહો રે આમ ફરીને જાય તો કુકડા કોમ હશે ને તો નહીં આવી. તો કોમ બીજા મત બોલાવે એવું પાહે જોઈએ છીએ મજૂરે છીએ આવે તને જોઈએ. નહીં કોઈ તમારા જેવા એકલા પડે કોઈ હોય તો પસ્તાવ. બસ શેડા પડી ગયો તો તમારે ઓલે છે પેલા કઈ વાર કરાવી નહીં હોય કે હા ટોમેટા આ તો બહુ ખતરનાક નીકળે હા આપણે જો તારતા એવો નહીં. ચિત્ર તો લખી દે ને. હું એક વાત કહું મને લાગે કે આનો પાવર ઉતારવો પડશે. આમાં બે બેટરી ચાર્જ કરવી પડશે. આમ બે ભેગી કરીને પાંચ તનખા કરશે. આનો પાવર ઓછો કરવો જ છે. રસ્તો તમારો રસ્તા તો જવાના ઘણા પણ તમારે એક રસ્તો બધા બંધ કરી દઈશ. ક્યાંની તાકાત રસ્તો બંધ કરવાની રસ્તો ચાલતા રહો. તો હજી ફૂલ થાય પછી જો એની બેટરી ચાર્જ ઉતરી જાય ને પછી ને હવા નીકળી જ જાય. કામ કરી અમને મારા બેટા મજૂરી કરીને ખાવ મારા હમ પર વાઘા જ હમ પર તમે નેટ ખીચડીને ઊભા કરો. એટલે ભાઈ આ વાકડાના ક્ષેત્રમાં યાદવા દીધા હોય તો હું કહી જાઉં તમને. એટલે આ પૈસાનો ઘમંડ આવે બીજું કોઈ નહીં. એમને પૈસો વસ્તુ એવું હોય ને કે કોઈ પણ ઘમંડ આવી જાય પણ જો દિલનો મોનો સાફ હોય ને તો એને કશું ઘમંડ ના આવે. પણ આ હવે મોનો રહ્યો ને થોડો ખર્ચુકો હોય. ખર્ચુકો એટલે એમ કહું થોડો રીહવારો. આપણે એમના કરતા પેલા રોણા પાજીવા હારા છે. હા હા ફોર્મય બોલાયા ફોન પાવ્યું. વાત સાચી. તાન પછી એ તો નહીં કીધું કે ચણી રોટલી પર ખાતા હોય ને એનો અમે રૂબાબ એવો જ હોય. અને આ જેને પહેલા ગરીબી જોયેલી હોય ને એમને ખબર પડે બધી. આ તો આપણે ક્ષેત્રમાં પહોંચી ગયા હોય ને તો કોમે થઈ ગયું હોય. વાત સાચી. આવા માણસો આવું કરી કેતા પણ હજી એને ખબર નહીં. તું જો ને બેટી હમણાં ભટકાઈને પછી ફોરાવું હમણાં ચાર્જ કર તું બે તમાકુ કરવાનો તમે હાખો. હાજી એને ગરમી ના હવે આવું કોમ નહીં રાખવાનું. કોમની વાત તો બરોબર પેલો વાસા ચૂ કરતો તો યાર. એ તો આપણે પ્લાન બનાવીને અત્યારે બધું પૂરું કરી દઈએ. ના ના બે બાજુ બેટરી ચાર્જ કરીએ. તમે પેલા જઈને ચડાવો ને હું ચડાવો. તમે કના ખાઈ જાઓ હું રોણાંગ ખેર છું અને હું વાકડા જ દાખડી જાઉં. હા વાઘા પાવ મોન છે. હા હા મોન છે તો કરા જ ને. એને ખબર પડી ના જાય કે તમે બચાવવા જાય આમ નહીં કરે. આમ તો હ ચતુરે રે નહીં પાહો. એટલે તો કહું. કાગડો ખરો ને. હા એટલો એટલે તો કહું આપણે રોણાના જ ચડાવીએ. હા આવો બે જણા પેલા એના બરાબર ભરપૂર ચડાવી લઈએ અને પછી આપણે બે જીવા તો જોમ છે જબર. હા પછી જોયા જેવું થાય આ બધું. હા આ તમે ખાટલો લેતા હો આપણે બે પ્લાન બનાવી દઈએ. હા મેડમ લઈ લો બે હોય ફરી કરો ભાવ. તાબા મેલો કે ભાઈ જો તાપ થયો શું ચા મેલે બગા આવો ચા મેળવાનો યાર કંટાળો આવે. હા ના શાનો કંટાળો આવો તમને. હમણાં બેન જોતી નહીં બચાવીને તો મજા નહીં આવે યાર. કારણ કે યાર આપણે બોલી જોઈએ યાર વગર ફોનનું. એ જો તાઈને ખાલી હી હવે દીધા ને તો આપણે ઘરે હોઈ ગયા હતા. હા હું એ જ કહું કઈ ના પોકે ના પાઈને હોઈ જાય. આપણે જો અડધો કાળો રસ્તો તો એમને આપણે ફેવરેટ મુકાઈમાં અડધો કાળો રસ્તો વધી ગયો આપણે. બકરી વળી હા બકરી દમણ પુરાવા આયા પૂરું કર. આવો આવો શું હવે જગ્યા બેસવા દો. હોશિયાર થયા તો ખોખા મોટા કાઢ રાખો ફર્યું બળ્યું હે આ તો સ્ટાઇલ અમારી.
દોત કૂતરું લે આ તો કઈ નવરો પડો તારો પૂરા ઘેર જઈને બેહું તમે શું કરવા આવ્યા હતા નો એ તો ખબર હે. અમે તો રોજ ધંધો ને અમે બે ભેગા લાખ કાપવાની જતા લા ખાટુ ભાઈ કેવું વાતું કરતા અરે રોજ આવી રીતના આવી જાય ચમ આવે તમને ખબર હે? એમને એક તો સોયલો હોય ને એમના ઘર જોડે એટલે સીધા હું રોડ વટીને અહીં આવી જાય ડાયરેક્ટ. હવે ખાટલા તોડ છે આપણા એવું સોયલો નહીં ચોકન સોયલો હતા પેલી મર્સિડીઝ તમારી કઈ ની હરીજી એમને એમ પડી તો આપણે હરાઈ ગઈ એટલે વાળા છ એરું આવું ગયા છે સોયલો નહીં મારે અહીં રૂહાન ને સોયલો આવતો છે બધું એટલો બધો એટલે આવા આવા જો સોયલો આવે એકદમ અલગ ગિલાજી વાત કરો તમે હોળી વાતના ના નહીં લાગતા બોલો ના હોય યાર તો કલર વાળું ચમ પહેરીને આવ્યા હતા એટલે ડોશિયર કોઈ ધોયું નહીં પુડા મને તો એવું લાગ્યું ના નહીં હોળી વાત અરે એ વાત જવા દો આપણે પેલું કરો ને યાર તે આપણે જી હાલ રાણા પણ કરે ચોકન જવું ઓના પણ કરી છીએ ચમ ઓમ હ શું કહો મને હું આવું ના તમારું કોમ નહીં તમે આ શું વાતું કરતા હતા કોઈ વાત નહીં એ તો એક ગેરસમજ થઈ જાય બે ભાઈના વચ્ચે તો બે ભાઈ ભેગા કામ કોશિશ કરીએ અમે. શું કરું જવું ને લે હાલો બરાબર બરાબર ચલાવીએ હા આમાં આમાં લાકડી લેવા કરીએ ચડાવો હો કે પછી સમાધાન કરવા જાવ અલે એવું નહીં યાર તાન અમે વાત હું ખબર કે અમુક ગેરસમજ થઈ ને તો જે મોણાને હવામાં લાકડી લેવડાવી ને લાકડી લેવડાવી એને ભેગા કરીને ભેગા કરશું અમે. એવું છે હું તમે લોબુ તમે એવું લે વિચારો પણ એમાં તમારો શું ફાયદો હો? એટલે જો તાન હું બેહું હા હા કોકના ઘરે ના બે જેવા આવે અલે ભૂરુભાનું ઘર અમારે સગાનું ઘર તમારે શું તમારે ઘેર બેઠું તો આ તો ઘર તની હાજર ના કોઈ આના થાય તો તમારું નામ આવો લે આવ લે ઓ આ બેહમ બેહો બધી હે. ગવારો ખુલ્લો પડ્યો કોઈ એને સોની હેઠતું ના થઈ જાય આપણે હાલો આ રોડો મુએ માં કરે જો નાના તર બેહો બે બેહો કાલે કોઈ રી ના થાય તારા રી ચડી જાય ભાઈ આ બેહો બે પૂજા દેજો અરે આ ઘરે ક્યાં સમાધાન કરવા જઈએ ઘરે કે લાકડીઓ લઈએ મને કોઈક દાળમાં કાળું લાગે આ લાગતું નહીં હારા બે સમાધાન કરતા હોય ઘરે લાય મને એમ ના હંગાતા ઘરે બહાર જઈને જોવા દે આવું કરવા જાય આ લાગતું નહીં હારા કોઈ સમાધાન કરતા હોય હમણાં વેતા નહીં સમાધાન કરવાના બાપ દાદા આખી જિંદગી તકરા કરાઈ મેં અહીંયા હમણાં સમાધાન કરવાના તાપ તાપ અલે હું આ રોનું ભાઈ ભાઈ નવું નેસું નેસું બધું ભૂડું ભૂલી નાખ્યું મારતો અરે ખાટુબા હા ચાલો આયા બુડો તમે કોકર પાડતા નહીં સીધા ઘરમાં બેસી જાઓ યાર ઓય તમારા ઘરમાં નવરું અંધારું દેખાતું નહીં પણ તમે શું એમને પારવાના તો લાઈટ હે બુડો તાન આ જો કર કઈ નહીં તમારા ઘરમાં ફૂલ લેવાનું છે ચોર આવતો હું લઈ જાય કે પૂછે અને પેલી ડીશ બાર પડી શીખે તમે મહિને ધોઈ નહીં ધોઈ અને જી ડીશ આ બાર પડીએ આ તમે ખાઓ એ ડીશ તો આપણી નહીં લે પેલા એના માટે રાખી કોના માટે કોક આવે ને મહેમાન દેવાની એના માટે તો ચાટ બનાવીએ અલે અલે યાર મહેમાન ના કોઈમાં ખવડાવે યાર ના અમને શું કહેલું ખબર મહેમાન આયા છે ને મહેમાને કાધું છે ને પૈમ ની પડી દહદા રહી એટલે શેતર જોતો હવાનો બુડો હાલ કરી આવ્યો હું આ જો કા તાપ લાગે તો વાયરો થઈ જાય આપણો દેશી પંખો આરે પંખો ચેલા મળે અલે આ તો મળે નહીં શેતરમાં પેલો હાવેન્ડ હોય ને એનું કરી દેવાનું તમે આપણે ઘરે તો કેવું હોય જિંદગી છે? કાઢી હતા ઘરે આપણે લાકડા કાપવા લાકડા કાપણ કાઢી વાત સાચી તમે તને કશું ખબર પડતી નહીં હું કહેતો કે તમે આયા છો હોય કરીને કહું અલે આ બાજુ હવે ઓટો મારા જે ભેગા થવા તમને આવી જાય કે લાવો કોના ઘરે જતા આવીએ ભેગા થવા એ નીકળે તો હોય તો લાવ ભેગા થવા. પાણી બોણી પીવો ના પણ બોય ને બી પીને જ આયા રસ્તા પાણી પીવું લેતા આવું ના ના બેહો બેહો સોરથી બેહો ખાલી ખોટા તાપના ખોટા પીધી ચાલો કહો ઓલે અલા એ તો તમને પેલી કે ખેતરમાં એમ કહેતા હતા કે તમારા બે ભાઈ તમારી જમીન ભાગમાં કેટલી આવી ઓ લે એ વાત મેં બપોરે ખાવાનું ખાધું નહીં મને ટેન્શનમાં હું એવું ક્યાંય જતા રહેતા એ બે જણા એની વાત પૂરી કરવા આયા તારે જમીન તમારા બાપાની જમીન હતી નથી એમ નહીં યાર નથી લે બુડો જવા પણ કોઈ જમીન નથી મને ખબર નથી તમને જોઈ ખબર હોય એટલે નહીં મને વાકરાજી બધું કીધું કે આ એક ભૂખો જે પેલો આવ્યો તો કે મેં લશ્કર પેલી મકા કહું એ જમીન હતી એ કે મને તમને આલી છે એ તો બધું એમના પૈસાનું લાયા હે ના ના રોના ભાઈ તમને અંધારામાં લાશી આ સમજી તમારી જોડે જમીન તો ઘણી હતી એટલે હું કહેવા માંગુ હવે તમારા ઓભરો તમારો ભાઈ તમને સાચું કે તો એમ જ કહેવાય કે ના જમીન નથી આ તો બધી મારા પૈસા લાવ્યા તો તમને સાચું કે એમને જમીન જોતી હોય તો એ વાકરા જ ન ને તો વખતે પૈસા આયા હતા પૈસા નતા આયા હમ એ તમારી જમીનના પૈસા હતા તમારા જોડે જમીન ખાસી હતી બરોબર અને આ તો વાપરા જ રહે ને હા
તમે ભણ્યા નહીં ને તો લોચા થઈ ગયા ને ભણેલા તે કાગળિયા કરીને જમીન તમારી એમના નોમે કરાવી દીધી. ના 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 ભાઈ ના, આ હું મોનું જ નહીં. અલ્યા તમારા ઓછામાં ઓછી 20 વીઘા જેવી જમીન હતી. તો બેના ભાઈના ભાગમાં 10 ભાગમાં આવતી હતી. પણ તમારે ખબર પડી ભણેલા નહીં આવીને બરાબર, એટલે ખબર પડે જ નહીં અમને. અરે યાર આ ભાઈ સહી કરાઈ કાગળિયા બધા લઈ લઈને ઘરમાં કાઢી દીધા અને એમ કે જમીન નહીં વધી કે કારણ કે પેલા ભણેલા અને આ થોડું ઘણું બચ્યા નહીં ભણેલા. હું ભણેલો નહીં એટલે ઘણા બધું તમને ખબર તમને નહીં પડતી. તમે રમી ગયા એ રે. એટલે વાઘરા જમીન બધી લઈ લીધી તમે એમ કેવા માંગો? હા તો ના ભાઈ ના, હું ના માનું યાર. વાઘરા છૂટો કરી જિંદગી મને કશું વસ્તુ ના પાડી નહીં યાર. આજે તમે થોડે પૈસા લઈ પણ જાઓ ને એની જગ્યાએ તમે વાઘા તમારા જોડે આવતા હોય. એટલે રોનકભા, હા તો હવે અમે નીકળીએ. અને વ્યાવત ના જાઓ. ના પછી બીજી બધી તમારી મરજી હો. તમને કીધું અમે કઈ છૂટ્યા તમને હા બોલો. પછી તમે જવું હોય ને તો જજો. તમારા ફાયદા માટે હા. ના ના જવું, હું હાલ જ જવું. એટલે ખાટું પણ ભૂરુભાઈ કઈ જ્યાં કે તમારે તો જમીન ઘણી હતી અને વાકરા આમ તો વાકરા તો પૈસા વાળો ઠેઠથી હમણાં પેલો. મને લાગે વાકરા મને છેતરતો જ નહીં ને. હું ભણેલો નહીં, વાકરા ભણેલા. મને લાગે વાકરા છેતરતો ને એવું લાગે. એવું બને નહીં યાર. વાકરાથી પણ પૈસા કદી ના પાડી નહીં, પણ મારા પૈસા મને હાલ હવે ખબર પડી. કદી પૈસાની ના ચમ પાડી નહીં મને. મારા ને મારા પૈસા મારા જોલાબા કરે 2-5 હજાર રૂપિયા હું ઘરે જવાનું એનું કહું અને બધી લઈને બેઠો જમીન તો પડાય નહીં રહ્યો મારી. હવે વાકરાના જોડે જવું જ પડશે હાલ જ. અને વાકરાનો જો કાગળિયા માગું જો કાગળિયા કાઢીને હાલતો નહીં તો જોઉં હું હાલ જ. મને ખાઈને ખબર પડે. ઓહો તારી આ બે કે સમાધાન કરવા જઈએ. આપણા બે ભાઈઓનો મસ્ત રાગ આવા તોડાવ્યા જ છે ને. આ બે ભૂરીઓ અને આ ખાટ્યો બે ઓછો નહીં. આ લાગા બાળા પર અંદી તો ભરેલા. આમાં હજુ મારે વધારે ઊંડું ઉતરવું પડશે. આ રહ્યા ને અરે ઓછા નહીં, મને એમને હંગાત જવા દે. વાકરાજ હવે તારા જોડે આવીને તારી વાત કરી. રાજ બધું પડાઈ લીધું તમે મારા જોડે તો જ્યાં રસ્તો જો. આવો મોટા ભાઈ, હું ઊભો. બરાબર તું આવો બેહો. મને જમીનના કાગળિયા બતાવો હાલ હાલ. તમ જમીનના કાગળિયા એ મારા જોવા જમીનના કાગળિયા. મારા જોડે કશું છે નહીં, તમારા જોડે આટલું બધું. એટલે મારા જમીનના કાગળિયા અભિયાન મને બતાવો. બધા મને વાત મળી કે તમારા જોડે જમીન બધી બાપા આલીને જેલા હકે તમને. તમારું એ મારું, મારું એ તમારું, એમાં ચગડું પણ હોય. અભિયાન હું પંખા વગર પેલા એને વાયરો ખાઉં હું હા. બરોબર. અને કે બાપા ઘણી જમીન આલીને જાય તમે મને કશું આલ્યું નહીં. તમે યાર એવું કહો તમે. મને કશું તમે આલ્યું નહીં. ઘર નંબર બંગલો તમે બનાવ્યો, હું બિહારે સાપરામ રહું. અને જમીન કે આપણે તો બહુ હતી તમે એમ કહેતા કે જમીન કે આ તો કે હું લાયેલો હું. આજે પણ કરતા ઘરે તમારું છે, તમને આયો રહેવા ખાલી. ના મને તમે ગમે તે કઈ જમીનના કાગળિયા બતાવો. તો જમીનના કાગળિયા હાલ નહીં મારા જોડે. એ માર નહીં જોવાનું, મને જમીનના કાગળિયા બતાવો. ચમ એમ બસ મારે જમીનના કાગળિયા જુઓ. જમીનના કાગળિયા હાલ તો નહીં મારા જોડે, જોઈ લાવો. એ બનાવશો ને યાર, તમે મને બનાવશો ને જમીનના કાગળિયા બતાવો. મારે કોઈ બીજું નહીં. અરે મોટા ભાઈ તમે કેમ આટલા બધા તરુકી આવો તમે યાર? આ જમીનના ભાજી નાખ્યો. ત્યાં મોટા ભાઈ કુદારો અમને કીધું વાત ચમ આવું કર્યું. પૂરો કોકે ચરાયા લાગે અમને. દાળમાં કોક કારું નક્કી લાગે. તારું બેટું હેડે કાંઈ નહીં, ઉભું થયું કે નહીં? દવાખાને લઈ જવાનું આ સારું કોક. હવે આપણે છે નવા નાટક કરવામાં આગળ પૈસા તો આપો પણ નોટું બધી ફાટેલી આપો. ક્યાર હોય તો સારું હોય, 500 ની ચોટ છે મારો. ત્યારે બેઠો વાકરાજ. વાકરાજ 500 નોટું તો એમાં ફાટેલી આપી હે. આ પૈસા આપ્યા હતા તમારા ભાઈના અલગવાળી ના લ્યો. હાલ ભાઈ આલુ કોઈ બીજા ભાઈ નહીં, મારા હાલ જુઓ પૈસા. અત્યારે નહીં માગે. હવે એક કામ કરો તમે, હા
મામા શું ભગવાન દવાખાને લઈ દો પેલા હું થયું એ પછી કહું તમને અત્યારે દવાખાને લઈ દો મને યાર અને આ તો પકડી રહ્યા પગ એટલે યાર 800 ને કીધા ને વગર પાડો આવી ગયો યાર હું ભાઈ ગયો એ સીધા ભાઈ ગયો એટલે મારા મોટા ભાઈ મને આ પથ્થર પર એ ધોઈ ધોઈ કરે છોકરી આ મોટા ભાઈનો તો તમે ગુણ ગાળેલા પેલા ખેતરમાં તો વાત સાચી પણ કોદારો હું એમને ટૂંકારો નહીં ધો કશું નહીં કે પેલા કરાય નહીં મી એમનો કોક નક્કી ચડાવવા કર્યા લાગે તમારા પગ ભાગીને શું કરી નાખ્યો લે લાવો બંધ થઈ લાવો મારા હજુ ખેતર જવાનું બીજા ફોર્મ હોય અમારા પર નવરા નહીં અમે દવાખાને લઈ જાઓ દવાખાને જવું ઉભો લો ઉભો કરો અલે પાછા મસ્તી કરો છો તમે જાઓ ના લઈ જાઓ પગ તો ચાલુ કરો પગ પગ નહીં ચાલવાનું તે કોનો ખાલી મોટા પહેલું ગુણ ગાતા હતા જો ને પા તમારા મોટા ભાઈ નહીં ખોટા નહીં ખોટા ખોટા તો હ આખો ટોટીઓ અલગ કરી નાખ્યો હા પાઉ વાકડા જ રાખ્યો મારા સિંહ બેઠા વાઘા ચાલી લાવો હળો એ તો મારા મોટા ભાઈ હતા ને એટલે જવા દીધા પીછો હોવા તો એના ટોટી હોજો ના જાત આગી તો ત્યાં હું ટોટીઓ તો મારું બાઈક તમે યાર ખટકો રાખો કે યાર જલ્દી હવે એટલે રાખો લંગડી થઈ જઈ લે તમારે